राम राम जय श्री कृष्ण। केम छो बधा मजामां? स्वागत है भाई नवा व्लॉग में। बपोरना 1:20 थई गई। थोड़ा काम में हता ने गई काले मेहमान आवी गया था ते बेही रह्या એટલે મહેમાન આવી રહ્યા એમાં ટાઈમ ના મળ્યો અને આજે થોડાક કાકાને નવી વાઇફ કરીને આપણા મંદિરવાળા ખેતરે ત્યાં પોલ ખોડવાનું કામ ચાલુ કરી દીધું ને આપણે 2 પોલ લઈને આપણી પાણાવારી આવી ગયા। આપણું કનેક્શન આવવાની તૈયારીઓ થઈ ગયું છે હવે અને જોઈ વાઈમાં પાણી કેટલું છે બહુ અંદાજ નથી આવતો। લગભગ એમ થાય થોડું ઉતરું હોય તો ઉતરું હોય એવું લાગે છે, બાકી ભર્યું છે એટલે આમ આઈડિયા ના આવે કેટલા ફૂટ છે નહીં, માપવાનું કંઈ છે નહીં। અહીંયા राजू भाई निरीक्षण करी रिया है। राजू भाई शू लगे है? तरियो न देखा तो पानी तो जो तमने भाई देखाय छे हम 15 फूट नी है ने आम जोईन तने थोड़ो जेने ओछું થઈ ગયું ને એવું લાગે છે। તે રોગી રી જોઈ મેન ઉસી રી કઈ માહિતી હોય ને છે એમ પટ્ટી થી કોરી કેટલી છે એના ઉપર અંદાજ આવે। દાદા ઓલા ભખા હાવ જાય તો વાહડે થી પાડી નાખ્યા હોય ને મોર થી ઓલા જો તો આપણે થાંભલા તો જેટલા ખોવા છે એટલે ખૂતી જાય ને ટીસી ના મારખી કાકાને નિયાર જ નથી થતા। હવે આપણે ઓલી જે લોખંડની થાંભલાવાળી લાઈન આવી છે ને મોટી એ બોરવેલ આવવાની છે આ બાજુથી કે એનાથી ટ્રાય કરીએ, જો હોલ કરી દઈએ ને તો પછી થાંભલો બેસી જાય, કે થાંભલા જ બેસે એવું નથી। અને અમારે તો જો પોડા પડે એવું જ છે દિવાલોમાં બધામાં, જો તૈડું પડી ગયું છે બધી બાજુ, પખા અંદર પડ્યા રાખ્યા, બાંધ્યું નહીં ને ત્યાં સુધી ગાર પડ્યા રાખીએ અંદર। ટ્રેક્ટરથી લઈ આવ્યો ને થોડીક ધાયણા રાખી દે એટલે લગભગ ક્યાંય કંઈ વાંધો આવ્યો નથી। બીક લાગતી હતી, પલ્લો ઘણો છે, લગભગ 2-2.5 કિલોમીટર દૂરથી આપણા મંદિરવાળા ખેતરેથી અહીં સુધી લઈ આવ્યો છું। અને ખેતરમાં આપણે સુફર વાવી જીપીએસથી અને કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આપણે વરસાદની જ રાહ છે। હવે આમાં ચાંહતા તમને દેખાય નહીં કેમ કે આપણે આમાં ચાંહ નાખ્યા નહોતા, ડાયરેક્ટ જીપીએસથી જ વવરાયું છે એટલે ગોલી જેવા ચાંહ છે બધા। એટલે હવે વરસાદ થાય એટલે વાવણું કરવાનું। ભાઈ હાલો આપણા થાંભલા ખૂતી ગયા છે। આપણે અહીંયા બીજા કોઈ વધારાના પોલ આવવાના નથી, આપણે ખાલી અહીંયા છે ને ડાયરેક્ટ ટીસીના 2 પોલ જ આવવાના હતા। અને સામે જો કાકાના કનેક્શન છે ને એ ટીસીમાંથી જ આપણે આમાં કનેક્શન આવી જાય। એટલે આપણે અહીંયા પોલ ખૂતી ગયા, પાણાવારીનું કનેક્શન હવે આપણે નજીક છે, ટૂંકમાં આવી જાય અઠવાડિયા 10 દિવસમાં। અહીંયા આપણો કૂવો રહી ગયો છે। રાજુભાઈ વયો ગયો ગાડી, હાલો મારે જવું હે। હાલો ભાઈ હમણાં છે ને મહેમાન મળીને હોય એટલે મેં કીધું વિડીયો બનાવવામાં નથી ટાઈમ મળી શકતો બહુ, વિડીયો બનાવવો એડિટ કરવો। સુરભીબેન હતા ને એટલે બહુ બધો મહિનો દિવસ એક તારી સુરભીએ બધું કર્યું ને એટલે હવે મને છે ને તાણ પડતું થાય છે। અને આપણે તો પાછું કોઈ આવ્યું ગયું હોય એટલે બેહવા ઉઠવામાં એમાં ટૂંકમાં હોય એટલે ટાઈમ નથી મળતો। હા હા રાજુભાઈના હાથનો માવો ખાઈ આગણી જવું પછી આપણી ગાડી ઉડે કે નહીં, ઉડે તો જ હા, નકર બાવરિયામાં ઘા એમ હોય ને, એવું કંઈક હોય। અને આપણે જો ઓલા બાવેડા ને એ બધું કટવી નાખ્યું, હજી ખેતરમાં નડતું હતું ને એ બધું કાઢી નાખ્યા હે। મોકે હાઈ જ ભાઈ આવ્યો તો જેસીબી વાળો ત્યાં આ રહી ગયા ને કે આ હજી કાઢવા હતા આપણે અહીંયા। હા હા રાજુભાઈ કહે ને તો જ થાય, નકર અમારે કામ ના થાય। રાજુભાઈ કીધું અહીંયા શું કરવું તારે? અહીંયા શું નથી ગમતું? આ બાવેડા, આ બાવળું હજી બસ હજી કદડો છે ને બધો કાઢી નાખવાનો, ગોળિયા બાવેડા પછી આપણે લીમડા વાઈ જાય ના, એ વાવવા ના પડે તો વાવવા જ પડે ને, ક્યાં લીમડો અહીંયા કોયડી બનાવી નાખી। હા હા કનેક્શન આવે તો એકવાર તો ઝાડમાં વાવવા, બગીચો કરવો, પણ આ છે ને કદડો આ વાવનો ગાઢ ને ભરી લઈને પછી ઝાડમાં વવાય મને, પણ વાવ વગર ઓલી બાજુ ઉપર જે કાદી છે ને આપણી એમાં હા બગીચો કરી એટલો ના હોય ને ટૂંકમાં ખાચો હોય ને એટલામાં જ કરાય બધે।
ના ના પાણી જડે તો મજા ફૂલ આવશે જોતા કરો તો પીએ જ જાય ને હા એટલે હું એ જ કહું ને આથી એમ કહું ને જે વાય વગર ને કનેક્શન આગળ જે ખાંચો થાય ને એમાં વાવી જવાય બીજું તો આપણે ગમે તેથી ભવિષ્યમાં લાંબો ચા ફેરવો હોય તો ભરી જાય હા ભાઈ તો જાય ઘણે પણ એ લેવલ કરવું પડે ને બધું રોગું ના થાય હાલો રાજુભાઈ માવો બનાવી દે ને તો ખાઈ લે પછી જાય અને જો વાયુનો ગાર અને ટીસીની વચ્ચે ઉપર જે આપણી કાદીનો ખાંચો થાય ને એટલામાં ઝાડવા વાવવા હે બાકી આ તો ગમે તેથી આપણે કાદી ઉપાડી લે હો હા આંબા જ વાવ હા આંબો ને આસો પાલવ તો એવું હા હા એ કરીએ હા હા બરાબર હા હા આપણી ભૂમિકાનું મેં આંબો તો ભાવે બહુ કરી ખેલ બીજું હા હા બાવરિયા વવાય નહીં ઓલા હે આખી લાઈન હે વાવલ જ છે ઓલી ભાઈ બોલો ભાઈ આપણે આવી ગયા આપણા ઘરે ને અમારો વીરેનભાઈ ભણી આવ્યા હે અટાણા જો કે હાંજ પડી ગઈ છે કેટલા વાગી ગયા 7 વાગી ગયા હે ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ લો ભાઈ હે ઓલા ઘરે ગયો તો અટાણે તે જલાભાઈ અહીંયા જ રહ્યા હતા તે હે ને મૂકીને પાછો આવતો રહ્યો અહીંયા એ પછી કેરી લેવો હતી ખાધી અને અટાણે એકલો હમથી રમ હા સુરભીબેન વૈયા ગયા ત્યાં હવે ટાઈમ પાસ રમકડામાં કરવાનો અને ભાઈ અમારા ઘરમાં હોની રીતે મોખે ધ્રાબા પડ્યા જો કેરીઓના ખરલ હા જેને ખરલ જડે લેતો હવે અહીં ઓછી જ નથી થતી ને હવે રસ રોટલીનો ધરું મારે બાયું બપોરે ટોપડી એક ભરીને ખાઈ પીએ અમારી બાયું એ હખાણ્યું છે પરસોત્તમ મહિનો રહે છે ને અહીંયા અમારા ઘરનો જ બ્લોગ હાલે કોઈક બીજા નથી જોતા ને તે અમારા ઘરના પછી કઠણ થઈ અને જોઈ એ કે બીજા કોઈ જોતા નથી તે શું તારે હાલે હે કામ કાજ મારે બ્લાઉઝ બી પહેર્યા ને પછી લઉં પછી ઝડપથી કરેલું પંચાયત થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હા ઝડપથી તો થાય પણ એટલો ટાઈમ આવ્યો કરી ઠીક હે અટાણે હાલે હે બ્લાઉઝ સીવવાનું કામકાજ ચલાભાઈના કામ કરી રહ્યા છે અમારી વીરેનભાઈની સાયકલ પડી છે ચાર્જિંગમાં અવિહાર ચાર્જિંગમાં જ રાખી દઈએ કે મને જાય ને એટલે લઈને આવે ચાર્જિંગ થઈ જાય તો એ કાઢતો નથી હું કહું એને કાઢી નાખાય ને આ છે અમારી સોલાર લાઇટ એને દિવસના 12 તડકામાં કોઈ રાખતું નથી તે ચાર્જિંગ થતું નથી હવે પડી ગઈ છે સાંજ મસ્ત જો અહીંયા ઠંડો ઠંડો લેરક્યું આવે છે અટાણે દિવસના બહુ ગરમ નથી આવતું કેમ કે વાદળછાયું વાતાવરણ છે ને એટલે આમ જોઈએ તો એમ થાય કે વરસાદ આવે એવા વાદળા થઈ ગયા હે પણ આ વરસ થોડું અલગ ટાઈપનું રહેવાનું હોય વીરેનભાઈ બારિશ શું કરીએ ને કોઈને હુચકો નથી પડતો માઠું પડીએ કે હરાડો થાય ને એ વાદળા અટાણે થાય ને એ જ ખોટું અટાણે તપવું જોઈએ ગરમ હવા આવવી જોઈએ ટાઢું પડી ગયું ને એટલે વરસાદમાં બીક લાગે છે એ હાચીને ઓલું પોપિયું તોડ્યું હતું ને શું થયું વીર ખાઈ હાલો હાંજ તો હજી બહુ મોડી પડશે ભાઈ આમાં અમારે સુરભીબેનને કીધું હતું ને ત્યાં અમે રાખી દીધું હા મસ્ત પાકી ગયું હીરે લઈ લે હાલ પાકી ગયું ખાઈ નાખી કેમાં હે અરે લાઈટ ગોઠવી દીધી વાહ અમારો એન્જિનિયર સાહેબ ત્યાં બહુ તૈયાર માણસ છે હા અહીંયા ફુવારો થતો તો એ બદલાયું કે ફુવારો બંધ થઈ ગયો ત્યાં લાઈટ ગોઠવી દીધી વાહ સરસ ભાઈ ભાઈ બીજી લાઈટો નથી જાણે ઘણી થતી ઠીક હા ઓલ ફુવારા ભેગી થતી હતી ને હા હાલો મિત્રો એ તૂટીએ તો જા હે બધું
મસ્ત દેશી પોપિયું છે, બહુ મોટું પોપિયું છે. એ જો તમે મારા હાથ ઉપર રહીએ ને તો આઈડિયા આવે છે. જબરજસ્ત છે. હાલો બધા મોરીને ખાઈ. જલાભાઈ વાટ જોતા હે. તાર પપ્પાને બરા કેમ કે પોપિયું ખાવું ને હાલો. જો ભાઈ કોઈનો પોપિયું ખાવે તો આવી જાજો જો યાર જો આપણી ખાવા ખાય જો ભાઈ આ પોપિયું જાઉં તો ખાવાનું તો આવી જાજો નકર હું ભાઈ વિરનભાઈ પેટ પૂજા કરજા કા બાબા બરાબર છે. હાલો ભાઈ કોઈને પોપિયું જો અમારા જલાભાઈ ને વિરેનભાઈ તો એક એક ચીર જ ખાધી છે. બઠ્ઠા પડી ગયા એવડું પોપિયું છે. અને મારે આ ચોથી ચીર છે. અડધું પોપિયું ખાઈ ગયા જોઈ. મને લાગી હતી ભૂખ. હવે વિયારું નહીં જડે તો હાલી એવું મસ્ત મજાનું પોપિયું, કેરીયું, જાંબુ, તાળિયા આ બધું હમણાં ફ્રૂટ છે ને ફ્રૂટ ઉપર જ છે આમ જોઈને તો. એટલે અમારી બાયુ એ જાણી જોઈને સીતાફળ આવીએ સીતાફળ તો પાકતા વાર લાગે. સીતાફળિયું બહુ આવ્યું હે પણ ચોમાસે પાકે ને એટલે ઈરું પડવાની બીક રહી એમાં. બાકી તો જોઈએ કેવા થાય. અને હવે ધીમે ધીમે જો તાળિયા ઉરી ગયા કંઈ તો કહેવાય. હવે કોક જ રહ્યા હે. ખારકું ચાલુ થઈ જાય એના હાટાની એટલે એ રેગ્યુલર રહે. ઘરના કેળા હે, ઘરના પોપિયા હે દેશી, અને કેરીયું, જાંબુ અનહદ એમ એના ઉપર જ હમણાં માણસ નફે એમ કંઈ તો કહેવાય. અમારે તો હાવ અથડા હે. કોઈને ખાવા હોય તો વહેલા હજી આવી જાજો. ભાઈ હાલો પોપિયું ખાઈને આપણે જો આપણા દેશી એસીમાં ખાટલા પાથરી લીધા છે. હાલો ભાઈ જો કુદરતી વાતાવરણમાં નેચરલી વાતાવરણમાં જે રહેવાની મજા આવે ને એ બીજે ક્યાંય ના આવે. એકવાર મારી નીંદર ઉડી ગઈ હતી તઈ જરાય હા રાતે જ પડી જાય પવન. રાતે પવન પડી જતો હોય અટાણે. અને અટાણે ક્યાંય બહાર સમજાવવા નથી ને એવો હોય. ટૂંકમાં સાંજે 8-9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી હોય. પછી કોક દી વધારે ટકી જાય તો એ રીતના હાલતો હોય. અને અમારી વડવાયું થોડીક વધારે વડિયું થઈ ગયું હોય. વળી બાને યાદ આવીએ તેથી અમને સીંથીએ કાપી નાખવા. ભૂંડું લાગે એમ કે. બોલો હજી એક લાઈન અહીંયા આવીએ એ બીજા લખી દે હે પછી પૂરું થાય. તારે આ ફટાફટ લખવાની હાલ ગાંડો ના થાય એમ ફતુર કર ને. હા પણ જો તું એમ એટલા ફતુર કર ને એટલે જ વાર લાગે ને કે અટણ કયું ન લખાઈ ગયું. આ એમાં જોઈને ફટાફટ લખવા માંડે એટલે જોજે હું વાર લાગીએ. બોલતો ને જવાય 5 એકડે 51. ભાઈ અમારા જલાભાઈ કરે છે લેસન. આપણી હાંજ પડી ગઈ, દૂધ ભરી આવ્યો. ચાલો આજની હાંજ પડી ગઈ છે ને હું ગયો તો દૂધ ભરવા. ગેસનો બાટલો ખાલી થઈ ગયો તો એ ભરાવી આવ્યો. અને જલાભાઈ વસ્તુ મૂકી હતી ને હું ભૂલી ગયો તો વળી પાછો ધક્કો ખાતો. ગુલ્ફી, પેપ્સી, લચ્છી અને રમકડાના સેલ એ બધું લેવા માટે પાછો મારે ધક્કો થયો હતો. ને આજે રાજુભાઈ સોનલ છે નહીં કેમ કે સોનલબેનના બાપાને તબિયત થોડીક લઈ હોસ્પિટલમાં દાખલ છે. જલાભાઈને રાખતા ગયા છે એટલે સવારમાં ભણવા જવાનું છે ને અત્યારે લેસન છે 2 વાર 100 એકડા. તે ગુલ્ફી લઈ આવ્યો ને હું કહું ફટાફટ કરી લે ને તો પછી દઉં એમ. પણ જલાભાઈને ઉકલે બાપ લેસન ગમે એમ કરો તોય ના કરે. એ હાલો જલાભાઈને ઘડીક વાર લેસન કરાવી પોરહાવી જો સમજી જાય તો. નકર પછી ગુલ્ફી પેપ્સી દઈને રાખવો તા જોહે જેમ તેમ કરીને. વળી જો રાયડું દે ને તો નહીં રહીએ. પાછો થોડોક અઘરી આઈટમ છે. કોઈ રીતે સમજતો નથી. હાલ ફટાફટ લખવા જ મને એક ધારો એટલે જોજે આખણી કેટલી વારમાં લખાઈએ. જો ભાઈ આમાં હે ને એક લાઈન એને લખી દીધી એમાં જોઈને જ કરવાનું છે. તો એ ફતુર કરે છે, લખતો નથી. વિડીયોને આવ નથી રાખવું, મારે ઉતારવો જ છે તારો. બધાને ખબર તા પડે કે જલાભાઈ કેવાક ભણે હે. ગાંડો ના થા તું લખવા મન પહેલાં હું દેખાડું. જો અમારે જલાભાઈને લખતાંય આવડે હે. જો 5 ને બગડે, 5 ને બગડો.
ઓય એ બગડો હે પણ એ હે ને ભૂલ થઈ ગઈ હે તે સુધાર્યો હે તું લખ પાંચડે બગડે જરાક ઝીણકા કરજે એટલે માઈ જાય હવે બગડો કરની હા એમ પાંચડો તગડો ફટાફટ કર ઝડપ કર અગણી લખાઈ જાય હું વાર લાગે પછી તને એક પેપ્સો ને એક ગુલ્ફી હાલ બે દઈ ભેગા ફટાફટ લેસન થઈ જાય હું જોઈ હવે ઊંચું ઉપાડીને જોઈ ને તો હજી વાર લાગી ને કાંકની થઈ જાય પાંચડો ઝીણકો કર ને તન ખાનાવારનો પાંચડો કર હો પછી તગડી મીંડી ઝીણકી કરી જોતા પાંચડો આખું ખાનું ભરી દે પછી ચોગડીને બગડીને ઝીણકી કરે જોઈ લે આ તો પેલા પાંચડો જ એવડો કર ને ઝીણકો 2 પાંચડા 55 હવે 2 મિનિટ ભાઈ અમારા જલાભાઈ લેસન કર્યું હો પૂરું ગુડ વેરી ગુડ આભના તારા દેખાઈ ગયા નહીં જા કયા બધાને દેખાડ હાલો ભાઈ હવે જમવા બેસવું છે ખાઈ લે પછી આગળ તું કહેતો હતો ને હું કંઈ ખાઈ લે ને પેલા ખાઈ લે પછી ગુલ્ફી ખાવાની હો જો આમાં સસ્પેન્ડ રાખીને આ કાલ દેખાડવાના હે ચક્કર માંડ્યા આવવા એટલી વારમાં લેસન આ દેખાડવા આમ જો આ બે દેખાડજે કાલ 2 વાર કીધા હતા ને પછી અહીંયા છે ને આમાં એ પેન્સિલ વાળા હે ને બે દેખાડ દેવાના હો અને કેજે તું ખાઈ લે ને પછી બધું દહીં હાલ ખાઈ લે બે જ જા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે જયભાઈ ને દર્શન કરાવે છે બહુ બેહવાની થાય નથી થતું આમ આવડે કરશે પેપડા બેહવું પડે ને એ બહુ વહેલું લાગે છે ધીરે ધીરે આપી જાય પણ આમ બધા કાળજી રાખીએ ને વાંધો નહીં આવે પઠાણ હોય એકડા કયા હતા તે આમ લખાઈતા ગયા નહીં લખાઈ ગયા ને ભાઈ હા તો પાછું કાલનું ધ્યાનમાં રાખવાનું આવીને સીધું લેસન જ કરી લેવાય કાલ ઊંઠે મેં કીધું તું બપોરે પણ ના બેઠો બપોર ના બે તો ઊંઠે કરી લેવાય લાઈટ આવી ગયા હાલો તો ફટાફટ ખાઈ આ લઈને દીધા નાખી દીધી હાલો ભાઈ વ્યારું કરી લીધા છે હવે જાઉં હે ખાટલે ને જોઈ વિડીયો એડિટ થાય કે નહીં ભાઈ બાકી બહુ આગળ પાછળ થઈ ગયા શૂટિંગના કટકા હે પણ એડિટિંગ કરવાનો ટાઈમ જ નથી મળતો એટલે વાર બહુ લાગે છે વિડીયાને આવતા ટાઈમ લાગી જાય છે ભાઈ કેમ કે કંઈક ને કંઈક આડાવરું કામકાજ હોય ને હોય જ એટલે ટૂંકમાં છે ને ટાઈમ નથી મળતો એડિટ કરવાનો તો હાલો આપણે જઈને ખાટલે ટ્રાય કરીએ એડિટિંગની જો કોઈ સમસ્યા ના આડી આવે તો બાકી હાંજ પડી ગઈ એટલે બહુ વિડીયો હલામો નહીં આવે ને દિવસના તપે છે એટલે વિડીયો ચોટે છે એટલે આમાં બધી બાજુથી છે ને મન વગરનું કામ કરવું પડે છે એ વાંધો નહીં હાલો ધીમે ધીમે ટ્રાય કરી ટાઈમ મળે વિડીયો બનીએ બાકી આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ